બધા પડી કે 3 હીરા બને એકલા વેવ નોંધ્યા 18 રૂપિયામાં આપણો નો આઈ. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં જશો ને. આપણા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજનો કાલનો વરસાદ હતો તો પડી ગયો કેવો મસ્ત મજાનો મોસમ થઈ ગયો. આવો કાંક વ્યૂ છે ને સુરત દાદા ઉગી ગયા છે, ગાડી પડી છે ત્યાં હું બદલાવી લીધી છે અત્યારમાં હવારમાં. તો આપણે હવે હવારમાં કારખાને જવાનું છે. વરસાદ કેવો પડી ગયો, કાલ હારામાં હારો વરસાદ હતો, ગારો થઈ ગયો, હલાય નથી. સારો વરસાદ પડી ગયો છે. વરસાદની જરૂર હતી, વરસાદ પડી ગયો તો અહીંથી થઈ ગયું છે લીલિયા જેવું થોડું ઘણું સારું થઈ ગયું છે. ફુવારા પડ્યા સામે. ચાલો આપણે જવાનું છે કારખાને. તો કારખાને જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો જઈએ કારખાને. તો મિત્રો આપણે કારખાને જવા માટે તૈયાર થઈ ગયા હતા. તો આ બે કાક જો અહીંયા હું મથે છો ઉમી બેન, તમે ગોળ સકડા એટલે લે એટલે એનું શું કરવાનું લે? અમારે ખુશી બેને જો રમે દોરે છે ગોળ સકડું. હા તો મિત્રો એ કાક ગોળ સકડા એવું કરીશું. જૂનો ખેલ કાક રમે છે તો રમવા દો એને. જો બે રમે છે. હા 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 તો ભલે રમવા દો. મમ્મી બેન અમારા કતરાય રોવે છે તો રમવા દો. હા પછી યુટ્યુબ વાળા છે. શું થયું ભાઈ કારખાને? શું વાંધો? બસ રજા પડી કે 3 હીરા બને એકલા વેવ નોંધ્યા 18 રૂપિયામાં આપણો નો આઈ. 18 રૂપિયામાં નો આય એમ જેવું તેવું હાલે આપણું એવું છે. હા હા કન્ટિન્યુ રે કન્ટિન્યુ થઈ ગયા. હીરા તારે શું રજા પડે ને? રજા બહુ પડે હમણાંથી. હા તો અહીં આવું છે ભાવ કેટલી વાર રખડાય? રખડવાનું એટલે ખાલી 3 હીરા બને ક્યારનો રખડું. અને હવે ક્યારે તેને આંગળી આવશે નહીં આવે કે નક્કી નથી ખબર. એના રજા પડી ગઈ કારખાને એવો છે અહીંયા. તો ફાઇનલી મિત્રો આપણે ખાવા આવ્યા છે. છાશ લીધી છે ને આખેલા તો બીજા પાપડ લીધા છે ને એક વાટકાની લીધી છે. તો આજ અલગ છે. તો હવે બપોરા કરી નાખીએ ને બપોરા કરીને પાછા હવે કારખાને જવાનું રહે. બપોરા કરી નાખીએ. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 ને એમાં જવાનું છે કારખાને. ને તમારે વ્યૂ જો વાહ કેવા વાદળા છે જુઓ તો ઘટે નહીં. કે મસ્ત વ્યૂ છે. મજા આવી ગઈ. ચોમાસામાં તો બહુ મજા આવે. ઉનાળામાં તો કાંઈ ન હોય એમ જો કાંઈ ઘટે. કેમ મસ્ત મજાના લાગે છે વાદળા. તો હવે આપણે જઈએ કારખાને. 1:30 વાગી ગયો છે ને હાલતા થઈ ગયું આગળ. તો બ્લોકમાં કન્ટિન્યુ રહી. ફાઇનલી મિત્રો આપણે 6 વાગી ગયા છે ને હીરા ગહીને વેવા છે. અમારા કાજલબેન જો વાળે છે. અમારે ઘરના કાંક રોટલા ગળે છે. અને અમારા ખુશીબેન ને ઉમી બે શું કરો? ફોન જોઈ દો. ના બિલાડું હતું ને રખડે છે. બે ફોન જોવે રે. જો જો વાહ રમવા. વાહ ભાઈ વાહ 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 વાહ. આવું કાંક મ્યુઝિક વગાડતું હોય ને એવું કાંક આવા રમે અમારે ખુશીબેન. વાહ. તો મિત્રો અત્યારે આપણે એવા છે કેળામાં છે રખડીએ. બીજું તો કાંઈ છે નહીં નવું. કાંઈ બતાવી જેવું કાંઈ છે નહીં તમને. આ સુરત દાદા જો હાથમે છે અને શું એવા છે કે ગોદડા. અમારી બિલાડી હાર જ રખડે છે. જઈશ વાડીએ. અમારી બિલાડી તો હટા અહીંયા જ હટા મારે. કાલ વરસાદ આવ્યો તો થોડો ઘણો પણ બહુ ખાસ નહીં. જો લે મોટર ચાલુ કરી હતી પાણીની. હે ત્યાં શું છે? તો આવું કાંક સીન છે અને આવું કાંક વ્યૂ છે. તો પાણીની ટાંકો બીરો છે. કુંડી કહેવાય ખાસી. કુંડી ભરી લીધી. અહીંથી આમ પાણી રાખીને અહીંથી આમ આવું કાંક વ્યૂ છે.
વાહ, તો એવું બધું છે મિત્રો. લાઈફમાં છે ને, લાઈફમાં તો આપણે ખેતી જ કરવાની છે, તે કરવાની છે ને. થોડોક તમારો સપોર્ટ જોઈએ, પણ સપોર્ટ તમે કરો તો આગળ આવશું, નકર તો કંઈક કરવાની. બ્લોગ ઉતારવાનું બંધ કરી દીધું આપણે. જો તમને ઓરડી બતાવી દી, ઓરડી છે, એક ટેબલ પીડ્યું છે, અને આ છે ઓરડી. બતાવું તમને, આકળ મારી છે, નાચર પલેરી હમણાં એને કઈ બતાવું પલેરી આપણા ટેબલમાંથી બી. તો મિત્રો અત્યારે વાગી ગયા 9 ને આપણે ગાડીમાંથી બેઠા છીએ. અને મિત્રો એવો પ્લાન છે કે મિની બ્લોગ બનાવવા છે. તો હવે મિની બ્લોગ બનાવવા પડશે, તો જરાક કોમેન્ટમાં જણાવી દીજો બનાવું કે ન બનાવું. તો હવે બ્લોગ થોડોક આજનો નાનો બીનો છે, તો હવે અત્યારે બ્લોગને એન્ડ કરી નાખીએ. તો હવે મળશું નવો બ્લોગમાં. તો તબ કે લીએ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.